ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો સારી છે, આવું અમે નહીં પરંતુ હરેક રાજકારણી કહી રહે છે. અને એટલા માટે કારણ કે જ્યારે ગુજરાતમાં ક્યાંક સુરક્ષાની વાત આવે છે, મહિલા સુરક્ષાની વાત આવે છે, ત્યારે હર્ષભાઈ પણ ફાંકા ફૂદદારી મારી જ દે છે કે મારા ગુજરાતની પોલીસ છે તે બહુ સારામાં સારું કામ કરે છે. આ પારથી પહેલા પારથી ડ્રગ્સ કબજે કરી લાવે છે, પણ આપણા ગુજરાતની અંદર જે મહિલાઓ સુરક્ષા માટે જ્યારે પોલીસ પાસે જાય છે ત્યારે એમની પોલીસ ખાલી પગ ઉપર પગ ચડાવીને બેસી જાય છે અને કહી દે છે કે કરી લઈશું. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ચોટીલાથી. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગુજરાતમાં જ્યારે કાયદાની વાત આવે છે ત્યારે હંમેશા આપણા કાનમાં એક જ વસ્તુ યાદ આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પણ આ ફાયદો કોને કાયદો શીખવાડે છે કે પછી આ કાયદો કોને ફાયદો શીખવાડે છે એ નથી સમજાતું. કારણ કે જ્યારે આવારા તત્વોની વાત આવે છે ત્યારે આવારા તત્વો એવું કહી દે છે કે તમારાથી થાય એ કરી લો, આમ તો થવાનું જ છે. અને હર્ષભાઈ પછી વાત કરે છે કે ના, અમે આમને દંડ આપીશું, આમનો વરઘોડો કાઢીશું, સરઘસ કાઢીશું. કારણ કે ચોટીલામાં જે બન્યું છે એ તમને પણ હચમચાવી નાખશે. ચોટીલામાં જે મહિલાઓ છે, ઘાંચી સમાજની આ મહિલાઓ છે, અનેક વાર પોલીસ સ્ટેશન ગઈ છે, ધક્કા ખાધા છે અને કહ્યું છે કે સાહેબ અમને સુરક્ષા આપો. અવેશ નામનો જે એક આવારા તત્વ છે તે અવારનવાર અમને હેરાન કરે છે. તેમ છતાં પોલીસ એવું કહી દે છે કે હા, કાર્યવાહી થઈ જશે. અને જ્યારે આ મહિલાઓ હવે તો આત્મવિલોપન સુધી વાત પહોંચી હતી, આત્મવિલોપન કરવાની તૈયારી હતી, પેટ્રોલિંગ બોટલો સાથે લાવવામાં આવી હતી, અચાનક પોલીસે અમને રોકવામાં આવ્યા. તેમ છતાં પોલીસ પગ ઉપર પગ ચડાવીને એવું કહે છે કે હા, અમે જોઈ લઈશું. હવે મહિલાઓ છે, એમનો પરિવાર છે, અવારનવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ચૂક્યો છે કે તમે આ વ્યક્તિની સામે કાર્યવાહી કરો. એટલે હવે અહીંયા સીધો જ સંબંધ ક્યાંક એવો સામે આવે છે કે જો પોલીસ છે, આ જે આવારા તત્વ અવેશ છે, એમની સામે કોઈ કામગીરી ન કરતી હોય તો ક્યાંક એમની મિલીભગત પણ હશે એમના કામમાં. જે આ ધંધા કરતો હશે એમની સાથે પણ જે ચોટીલાની પોલીસ છે તે સંકળાયેલી હશે. એટલે હર્ષભાઈ, તમારી ચોટીલાની જે આ પોલીસ છે તેમને કહી દેજો કે આ વ્યક્તિથી ડરવાની જગ્યા પર આ મહિલાઓને ન્યાય અપાવે. હવે મહિલાઓ છે, એમનો પરિવાર છે, શું કહી રહ્યો છે, એમની શું માંગ છે, અત્યાર સુધી એમની સાથે શું શું થયું છે એ બધું જાણીએ અને સમજીએ એ જ વ્યક્તિઓ પાસેથી. બતાવો બેન, પછી સાંભળે તમને અહીંયા પોલીસ સ્ટેશન મારી જાની સો મારા છોકરાને મારી નાખીશ ને હુંય મરી જઈશ. મારે મરી જાવ બાપા, અમાર નથી જીવ. કોઈ કાઈ પોલીસ કરતા નથી. શું કરું? કોઈ તો મૂકી દીધું નથી. તો પછી મરી ન જાય તો સાહેબ શું કરી? એમને મારા ઘરવાળો અહીંયા સારી લઈને મારવા દોડ્યો બરોબર, તો મારા ઘરવાળાને મારવા જાય તો મારી નાખો. તો મારા તો જૈના રજરત ને આ બે દીકરા છે, હું નાની બાર છું. તો તમે પોલીસ થાણું કઈ કરી ન શકો તો જીવન શું કામ છે? અમે મરી જઈ, ઈ મારી જ નાખવાનો છે. એક તો ખૂન કરેલો હે ઓલા નાના રજરાઈમાં સાહેબીને. એક તો નાના રજરાઈમાં અત્યારે હાજર થયો. તમે હાજર કરીને જામીન દઈ દો એટલે હતો નહીં ના ઈ પાછો. માણસી અમે અમારે રહેવું કે વીવ જાવ, મરી જાવ. મારા છોકરા હે બે, હું રાણી રાણ છું. મારે મરી જાવ થાય રે. અમને મારી નાખો. તમે એને મરી જાવ સાહેબ કરો. નકર આને હે ને અમે શું પણ તો કો છીલી ની બધું પરખ્યાત તો છે. ખૂની માણસ તમને પાછું માર ઘરવાળા વાય સારી લઈને મકસદ વાય નહોતો જોઈડો. નથી શાંતિથી બેન, પેલા જે પ્રશ્ન હશે એનો શાંતિથી બેન, દારૂ નાખવા બધા તો એનો કોઈ ખબર ના પડે કે શું છે. બરાબર, અમે રજૂઆત લઈને આવ્યા હોય શું છે તો કોઈ મને કોઈ ખબર ન પડે. અત્યારે હાજર થયો હે. હવે આ જામીન માં છોડી દેશે. બરાબર, એટલે હતો નહીં પોઝિશન અમારી. ઈ તો હતો ઈ નહીં. અમને કમરે છે. અમારે શું કરવું? અમારા છોકરાને મારી નાખશે તો અમારે શું કરવાનું?
આવતી છોકરા પસાડે કે તારા ભાઈડાને કે પેલા બે ભાઈડા દે આને સોરી નો મારા બાપાને સોરી નો મુકાય અમે આ ગરીબ માણસને હેરાન ન કરાય મારા રાણીદાર છું હું રાણીદાર છું મારે બે છોકરા મારા બે છોકરાને મારી નાખે એટલે મારી જિંદગી તો ફેલ જ છે આમથી તે અમને આની લાગે છે બીક અમને બીક લાગે છે સાહેબ આની અમને બીક લાગે છે મારા ધણીને મારી નાખે તો મારા જૈના તો રજરે ને ક્યાં ઘટના બની ત્યાં મસ્જિદ પાસે મસ્જિદ પાસે ક્યારે બની કેમેરા ખોલાવા ક્યારે બન્યું હતું કહું છું ખરા કે તો મરી એટલે જાવ એને કયો ને કઈ તારીખનું મારો તમે સીના આ વિડિયો ઉતારો છો કેટલા દી થયા છે? 7-8 દી થયા કાઈ નથી પેટ્રોલનો શીશો હે કઈ મરી જાવ માર મારા છોકરામાં અહીંયા સરી લઈને છો બોલ કોણ અવલો ને કોલો ગુડિયો મારો છોકરો દોડીને જીવ બચાવી નીકળી ગયો ક્યારે આજે કેટલી તારીખ હે વાલા આપણે કેટલા દી થયા અંદાજે મરી જાય તો મારા જૈના તો રજરે ને 7-8 મારા જૈના તો રજરે ને અને તમે બંદોબસ્ત કરો અને યાને બંદોબસ્ત કરો તમે ગમે એમ બરોબર મારા ઘણી વાય સારી લઈને મારવા ધોડ્યો હે બરોબર તો મારા જૈના તો રજરે ને આ તો ખૂનીગાર માણા હે તું ખૂન કરે એટલે મરી જ જાવ હે એક જ વાત પૈસા લઈ લઈને કેસ ફોડી નાખે હે ગરીબ માણાનું કોણ તો મરી જ જાવ હે હવે તો ત્રણેય મા દીકરાને મરી જ જાવ હે વાત જ એકી મરી જ જાવ હે બીજી કઈ વાત જ નહીં મેડમ પૈસા ખાઈ જાય હે કેસ ફોડે હે મેડમ એમ ન કહેવાય પૈસા ખાઈ જાય શું નામ તમારું ઇરફાના બેન રજૂઆત કરવી બરોબર એવું અમુક વસ્તુ જાણ્યા વગર ન કેમેરા ખોલાવી જોવો હું નાની બાર તો જો મારે એક આ દીકરો ને એક આ બે દીકરા છે એક આ માથામાં ધોકો મારી ગયો તો 8 લુગડા લાવતા ભૂલી ગઈ મારા છોકરાને લોહી તો એક બેડું લોહી પૈસા દે એટલે પૂરું પૈસા દે એટલે પૂરું એલી લુગડા લઈ આવા લાઈ હું લુગડા લેતી આવું લાઈ હું વડવી બેન ને દેખાડું હા, સાહેબ બેન, અત્યારે હું દેખાડું મારી મારા ભાઈના વાત ફોટા છે અને ઈ દાખલ કર્યો તો ઈ છે પણ ઈ અત્યારે માર ગોતું પડશે પણ એના લુગડા અત્યારે ગરીબ માણાનું કોઈ નથી હારા બતાવશો તમે મારી વાત સાંભળો સાહેબની વાત કરી એને તમે લઈ આવજો આજથી 15 વર્ષ પહેલા મારા છોકરાને મને મલાવો મારી સાંભળો શાંતિથી વાત કરો છો વાત એમ કરે ગાડું નાખવાથી તમને કશું સાહેબ મારી વાત ખૂનીગાર માણા છે તમને ચોટીલાન પોલીસ તમને થાણા સાંભળી સાહેબ ચોટીલાને પકડે છે 15 વર્ષ પહેલા મારા છોકરાને આવડા આવડા ઓલા નાન ભાઈ મારી નાખ આવડા આવડા રજરાઈ વાતા તો અમારાય રજરાવે ને 15 વર્ષ પહેલા મારા છોકરાને એકે માયરો ધોકો ઈ ગનીના છોકરાને એકે માયરો પાઇપ હવે આય માથામાં એટલે મારા છોકરાને બેડું લોહી નીકળી ગયું અમે સરકારીમાં દાખલ કર્યો તો હવે ઈ લુગડા મારી પાસે હું સાબિતી દેખાડું તમને ખોટું નથી બોલતી ત્યારે કઈ નવી નતું કઈ કાર્યવાહી તો કરી ઈ તો ગુનો જ છે તો ધમકી મરાવીને મારા છોકરા પાસે સમાધાન કરાવી ગયો ધમકીઓ મારે છે જો બેન ઈ તમારો પ્રશ્ન હોય ઈ અમારો પ્રશ્ન નહીં મારી નાખવાની ધમકીઓ મારે તો હું કરું તમે કયો બેસો બે શાંતિથી અવાજ કરાવી નાખો બેઠો શાંતિથી હા પણ સાહેબ આને તમે સાહેબ બંદોબસ્ત કરો આને આ ગામમાં ન આવવો જોઈએ આને ક્યાંક જેલમાં પૈસા નાખો નકર આ માણસ હે ને હજી 2-3 ના જીવ લઈશે આમને બેહારો ભાઈ થોડી વાર શાંતિથી બેસો તમે અહીંયા આવો મનસુરભાઈ બે જણા તમે હે ને આપણે ફરિયાદ કરેલી છે હવેશ ગની ઉપર અને નિવેશ ઉપર બરાબર હવે રોજ પોલીસ સ્ટેશન અમે ધક્કા ખાય પોલીસ વાળા રોજ આશ્વાસન આપે આજે કરશું કાલે કરશું આજે કરશું કાલે કરશું કાલે રાતે કરી અને તરત છોડી મૂક્યો પરમ દિવસ 2 દિવસ પહેલા જ આ લોકોને એવું કીધું કે ભલે ફરિયાદ કરી હોય મારે તેને મારી જ નાખવો હોય તો હવે આપણે જીવવું કે મરી જવું પોલીસ વાળા પાસે આપણે બંદોબસ્ત હોય અથવા પોલીસ અમને જવાબ આપે કે આ માણસને તમારે કરવાનું શું છે એરેસ્ટ કરવાનો છે આના કાંઈ કાયદાકીય પગલાં લેવાના છે કે શું કરવાનું છે બરાબર ફરિયાદ અમારી લેતા નથી તે પછી પાછો અમારી જ શેરીમાં મકસૂદભાઈના ઘર પાસે આવી અને ઓલું કરેલું છે ધોકા પછાડના મસ્જિદે અને છરી લઈને વાય થયેલો છે તો પણ મેડમે ફરિયાદ લીધેલી નથી મેડમને મોટરસાયકલ ભાંગી નાખ્યું તો પણ ફરિયાદ લીધેલી નથી બરાબર તો આમાં અમારે શું સમજવું પોલીસની અને હવેશ ગનીની મિલી ભગત સમજવી કે હવેશ ગનીથી પોલીસ પણ પીવે છે એ તો એવું જ કે કે પોલીસ મારાથી પીવે છે પોલીસની એકડી તેવડ નથી કે મને પકડી શકે એવા સ્ટેટમેન્ટ આપેલા છે કે પોલીસની તેવડ નથી કે મને પકડી શકે અને અમને એવો અનુભવ થઈ ગયો કે પોલીસ કાયદેસર હવેશથી બીતી હોય કે હા ત્યારે અમે જોયું બરાબર હા બરાબર અને અમે પોલીસ વાળાને બતાવી ગાડી નો લઈ જાય સ્કોપિયો બતાવ્યો હા અમારી પાસે રેકોર્ડિંગ પડે હા લઈ ગયા ગાડી પછી ગાડી નો જમા લે ગાડી નો લઈ જાય એના બીજા લઈ જાય માણસો ને એ માણસો આવીને દારૂ પીને પાછા અમારા ઘર પાસે ધમકી દેવા આવે અને શું અમને મારી નાખવાના છે આ વાતનો અમને પોલીસ સ્ટેશનમાં જવાબ જોઈએ અને આ વસ્તુથી અમને જવાબ નહીં મળે તો અમે સુરનગર
એસપી માં જઈશું, એસપી માં જવાબ નહીં મળે તો ડીએસપી માં જઈશું, ડીએસપી માં જવાબ નહીં મળે તો હાઈકોર્ટમાં જઈશું. બરાબર, અમારે આ વસ્તુનો જવાબ જોઈએ કે હવેશ ગનીથી પોલીસ બીવે છે કે હવેશ ગની પોલીસથી બીવે છે, એનો જવાબ અમને લવલી મેડમ સાહેબ આપી. લવલી મેડમ સાહેબ આજ સવારનો મારો ફોન નથી ઉપાડતા. બરાબર, મને એવું કીધું હતું ગમે ત્યારે હું આમ કરીશ, ઓલું કરીશ, આ સજા આપીશ, આમ કરીશ. આજે સવારથી અમારો ફોન ઉપાડતા નથી. બરાબર, તો અમારે આનું સમજવું શું હવે? પેટ્રોલ ઊંડો લઈને આવ્યા. અમે પેટ્રોલ લઈને આવ્યા હતા કે અમારા ઘરવાળાને ઈ મારે એના કરતા અમે જ અહીંયા મરી જાય પેટ્રોલ સાટી, તો એને શાંતિ થઈ જાય, પોલીસ ને શાંતિ થઈ જાય. પોલીસ ને કોઈ એફઆઈઆર ફળાવતો ન આવે કે અમને આવીને આમ કરે એમ તેમ કરે. મારો ઘરવાળો ઘરે ન હોય, રાતે 12 વાગે અહીંયા આવીને કે તારા ઘર પાસે તારા વર પાસે 25 ગાડીઓનો ભાગ જોઈશે, એટલે હું એના હાટે કમાવા જાય, એના હાટે આ બધું ભેગું કર્યું છે. માંગે છે ઈ. પછી ભાગ જોતો છે ઈને. ખંડણી માંગેલી છે, ફરમાવી અને ખંડણીની કલમ નો લખી. લવલી મેડમ ને તેથી વિડીયો પણ આપેલા છે, તો અમારી ખંડણીની નો લખી. અને 4 ગાડીઓ આવીને તો 2 જણાના નામ લખ્યા. ધરાહાર અમે કીધું 10 થી 12 જણા છે તો નો લખ્યા. એ કે ના 2 જ લખો, અમે તમને તમારે રસ્તો એવો કરી જાય કે તમારું કોઈ નામ નો લે એમ કરી. અને અમારી હારે છેતરપિંડી કરી, અમને પીઆઈએ અમારી હારે છેતરપિંડી કરી કે તમારા 2 જણાના નામ તમે લખાવો, તમારો રસ્તો કરી દે. અમે એને એવી સજા આપી તમારું નામ લો લે. એના બદલે અમુક અમારા ઘરે ડબલ આવતો થઈ ગયો અને ડબલ ધમકી દેવા માંડ્યો. બરાબર, અને કાયદેસર 4 મોટરું 4 4 વ્હીલ ના વિડીયો આપ્યા, તો 2 જણા 4 4 વ્હીલ હકાવી શકે, તો મેડમે 4 વ્હીલ સમાજી નો લીધી અને 2 જણાના નામ મેડમે લખ્યા. હાર તેથી અમારે નો લખવા દીધું અમને. ફરિયાદ કર્યા પછી પણ તમારા ઘરે ધમકી તે પછી અમારા ફોનમાં અમારા હગાવાલાના 10 જણાના મોઢે એવું કીધું કે બેબોને મારી નાખો છે. હવે તમે જ લોકો કહી દો કે આમાં કાયદો ક્યાં છે આપણા ગુજરાતમાં, અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ સૂત્ર ક્યાં લાગુ પડે છે? પુરુષોની વાત હોય તો સમજીએ કે ચાલો એ લોકો લડી લેશે, પણ મહિલાઓ અવારનવાર વિનંતી કરે છે કે સાહેબ અમારી ઉપર આવું થયું છે, તેમ છતાં જો આ પોલીસ કંઈ ન કરતી હોય તો આ પોલીસને કેવી કહેવી? નમાલી કહેવી. કેમ? કારણ કે અવારનવાર રજૂઆત થઈ છે. એકવાર રજૂઆત થઈ હોય તો કંઈ જ વાંધો નથી કે માન્યું કે ચાલો ભૂલાઈ જાય કે બીજા બધા પણ કામ હોય, પણ અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં જો કોઈ કાર્યવાહી ન થાય તો ક્યાંક એવું લાગે છે કે ના, આપણું ગુજરાત સુરક્ષિત તો છે જ નહીં. આવો એક અવેશ આપણા ગુજરાતમાં નથી, આવા હજારો છે, અને આવા હજારો અવેશની સાથે ક્યાંક ને ક્યાંક પોલીસની મિલીભગત સામે આવી જ છે, એટલા માટે જ કામગીરી નથી થતી. તમને શું લાગે છે અમારા અહેવાલને લઈને? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.